સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. ભવભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની.
શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલ, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકૂળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી બારમો વાર્ષિક પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક નિર્વિઘ્નપણે આપણે જે ધાર્યો નહોતો એના કરતાં પણ બહુ સરસ રીતે ઉજવાઈ ગયો. આપણને કોઈને ચિંતા કે ભાર પણ ન લાગે એ રીતે સહજમાં જે આપણો પાટોત્સવ ઉજવાણો એના ઉપરથી આપણને એટલી તો ખબર પડે કે અહીંયા સાક્ષાત ઘનશ્યામ મહારાજ બિરાજતા હોય ને એવી આપણને પ્રતીતિ લાગે. બહુ સરસ રીતે 12મો પાટોત્સવ ઉજવાઈ ગયો. એમાં બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓએ બહુ સરસ રીતે સેવા કરી અને પાટોત્સવને શોભાવ્યો. વાલા ભક્તજનો, આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. અષાઢ સુદ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસ ભગવાન વેદ વ્યાસજીની સ્મૃતિ રૂપે ઉજવવામાં આવે. કેમ જે વ્યાસજી સમગ્ર હિન્દુ સમાજના સનાતન ગુરુ છે. એમણે કરેલો વેદ વિભાગ, પુરાણો અને મહાભારત જેવા ગ્રંથોની રચના વગેરે દ્વારા ઇતિહાસ અને ભારતની ગૌરવશાળી કથાઓનો સંગ્રહ આજે પણ બેનમૂન છે. તો વિચાર કર્યો કે વ્યાસનું પ્રાગટ્ય ન થયું હોત ને તો ભારત વર્ષની પ્રજા અજ્ઞાન રૂપી અંધારામાં જીવતી હોત. વ્યાસ ભગવાને કેટલા બધા શાસ્ત્રોની રચના કરી. મહાભારત જેવો વિશાળ ગ્રંથ દુનિયાનો સૌથી મોટામાં મોટો એ ગ્રંથ કહેવાય છે. એક વેદ હતા, એમાંથી 4 વિભાગ કર્યા. 17 પુરાણો અને 18મું શ્રીમદ ભાગવત ભગવાનના લીલાયુક્ત ગ્રંથની જેમને રચના કરી. આવા સમર્થ ગુરુની જયંતિ અષાઢી પૂર્ણિમાએ માનવામાં આવેલી, તેથી આજના દિવસે તેઓને સ્મૃતિરૂપી અંજલિ અર્પણ કરવામાં આવે છે. સંસ્કૃતિના જ્ઞાનકોશ સમા ગ્રંથોમાં જેમણે તમામ ઋષિઓના
શુભ વિચારો સંકલિત કરી આપ્યા એવા હિન્દુ ધર્મના પિતા સમાન વ્યાસજીએ શ્રેય અને પ્રેય બંને માર્ગે લોકોને સમન્વય સાધી આપ્યો. પશુ સમાન માનવ દેવત્વ પામે એવા રહસ્યો એમને તમામને માટે ખોલી આપ્યા અને એ રીતે માનવ જાતના આદિ ગુરુનું બિરુદ પામ્યા. તો તમને એમ થાય કે વ્યાસનું પૂજન થવું જોઈએ. તો સાથોસાથ અત્યારે જે સમયમાં જે ગુરુજનો હોય એનું પૂજન શા માટે કરવામાં આવે છે? તો વ્યાસ ભગવાનનો જે વારસો હતો એ અત્યાર સુધી ક્રમશઃ એ ગુરુજનોએ સાચવી અને અત્યાર સુધી આપણને જે આપી રહ્યા છે એટલા માટે એમનું પણ પૂજન કરવામાં આવે છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુરુ વિના કોઈ જ સફળતા સંભવિત નથી. કોઈ પણ કાર્યમાં પ્રત્યેક ક્ષેત્રમાં તમારે ગુરુ બનાવવા જ પડે. દાખલા તરીકે આપણે એકડા ને કક્કા ને બારાક્ષરી ને આ કાંઈ શીખવું હોય તો એ ગુરુ બનાવવા પડે છે. એક સામાન્ય રસોઈ જેવી બાબત હોય તોય તમારે ગુરુ બનાવવા પડે. જેને આવડતી હોય એની પાસે તમારે શીખવું પડે કોઈ પણ બાબતમાં. તો અધ્યાત્મક જેવી ગહન વિદ્યા તો ગુરુ વિના કેવી રીતે સંભવી શકે? માટે ગુરુ એવા હોવા જોઈએ કે આપણને વામનમાંથી વિરાટ બનાવે. કાંતા કનકના વંટોળિયામાં અસ્થિર બનીને ઉડા કરે એવાને સ્થિર બનાવે, જેનો ધ્યેય પરમાત્મા હોય અને જે આપણને પરમાત્મા સુધી પહોંચાડી શકે. તો વાલા ભક્તજનો, આજનો દિવસ એટલે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે કિંચિત અંશે ગુરુજનોનું પૂજન કરવામાં આવે છે. અને તમે જુઓ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ કંઈક એવા ભક્તો થઈ ગયા કે જેની ઉપર ગુરુની કૃપા થઈ. તો એવા મહાન આદર્શ ભગવાનના ભક્તો વિના એવા ભક્તનું આજે તમને એક ચરિત્ર સંભળાવવું છે. અને એ છે માણાવદર ગામના મયારામ ભટ્ટ. સોરઠ પ્રદેશમાં માણાવદર ગામે મયારામ ભટ્ટ રહેતા હતા. ભટ્ટ એટલે બ્રાહ્મણ. તેઓ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. ગુરુને ભગવાન તુલ્ય સમજતા, પોતે ધર્મ નિયમની બહુ દ્રઢતાવાળા, વ્યવહાર કુશળ અને સેવાભાવી હતા. ગુરુની આજ્ઞા રુચિ પ્રમાણે વર્તવું એવું એમનું અંગ હતું. શું કીધું? ગુરુ કહે એ પ્રમાણે જ વર્તવાનું. બોલો, અત્યારે અત્યારના ચેલા તો ગુરુ કે ઉગમણો જવાનો, જાય આથમણો. બોલો, એક ગુરુને ચેલો હતો ને, તે પછી ગુરુએ કીધું કે બહાર જઈને જોઈ આવજો, વરસાદ આવે છે કે નથી આવતો. તેમાં બરાબર બહારથી એક બિલાડી આવી, એટલે ગુરુજીને કીધું કે ગુરુ બિલાડી ઉપર હાથ ફેરવી લ્યો ને, વરસાદ આવતો હશે તો પલળેલી હશે, નકર કોરી હશે. ચેલાએ હુતા હુતા એક કામ પતાવી દીધું. ગુરુએ કીધું કે આ દીવો આશ્રમમાં બળે છે, તો હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો દીવાને તું ઠારી દે. તે ચેલો કહે છે કે ગુરુ મહારાજ માથે ઓઢીને હોઈ જાવ એટલે દીવો બંધ થઈ ગયો કહેવાય ને. કે આ બીજું કામ કર્યું ચેલાએ. ગુરુએ વિચાર કર્યો કે હવે એવું કામ બતાવવું કે ઊભા થાય ને તો જ એ કામ પતે.
કીધું કે આશ્રમનો જે ગેટ છે એ બંધ કરી આવજો. તો ચેલો કહે છે કે ગુરુ મહારાજ 2 કામ મેં કર્યા, હવે તમારે 1 કામ કરવું પડે ને. લો, તો મયારામ ભટ્ટ એવા શિષ્ય હતા કે રામાનંદ સ્વામી એની અનુવૃત્તિમાં રહેતા હતા. સદાચાર પ્રધાન, ધર્મનિષ્ઠા અને નૈતિકતા એના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા. સત્સંગની સેવા તો તન મન અને ધનથી ભારે ઉત્સાહથી કરતા. શરીરને ગમે એવું કષ્ટ પડે ને પણ સેવામાંથી પાછી પાની કરતા નહીં. એ જમાનામાં ઝડપી વાહનો નહોતા. ઝડપી વાહનમાં મુખ્ય એક ઘોડો કહેવાતો, બાકી તો બધા માણસોને ચાલીને જવાનું. વિચાર કરો કે એ સમય કેવો હશે. કોઈ વાહન નહીં, પછી લાઇટની સુવિધા નહીં. લાઇટ ન હોય તો બીજી વસ્તુ હોય જ નહીં ને કયો. હલો, એટલે કાગળ પત્ર કે સંદેશા મોકલવા હોય ને તો બધું કામ માણસો મારફત જ થતું. શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં ચોતરફ કાગળ પત્ર પહોંચાડવાની અતિ કઠિન સેવા મયારામ ભટ્ટ હર વખત ઉત્સાહથી કરતા. 20-25 ગાવું ચાલુ એ તો એમને મન રમત વાત હતી. કેટલું? 20-25 ગાવું. 1 ગાવું એટલે કેટલા કિલોમીટર થાય? 3 કિલોમીટર થાય. 20 × 60 કિલોમીટર થયું. તો લો, 60 કિલોમીટર હાલીને જવું હોય તો આપણે કેટલા દી થાય? 2-3 દિવસ થાય. બહુ ચાલીને ચાલો તો અત્યારે તમે લગભગ અમે હળવદથી કે ચરાડવાથી મૂડીએ ચાલીને જાય એટલે લગભગ 20-25 કિલોમીટર ચાલી શકીએ, પછી રાત રોકાવું પડે. તો વિચાર કરો કે 1 દિવસમાં 60 કિલોમીટર ચાલી જતા. એ કેવા શરીર હશે કયો છે. શ્રીજી મહારાજ જુદે જુદે સ્થળે દર વર્ષે 2-4 વખત મોટા મોટા ઉત્સવ સમયે કરતા. એ રીતે હજારો માણસોને એકત્ર કરી વ્યસન, વહેમ, દુરાચાર અને અનીતિ પ્રધાન બની ગયેલા સમાજને સદાચાર, સત્ય અને સત્સંગ રૂપી સંજીવનીનું પાન કરાવી સાચી જાગૃતિ લાવી અમૂલ પરિવર્તન કર્યું. કુટુંબ, ગામ, સમાજ કે સમગ્ર દેશને દીપાવે એવા પ્રામાણિક અને ધર્મનિષ્ઠ માણસોનો સમૂહ તૈયાર કર્યો. આ બધા પ્રસંગોમાં મયારામ ભટ્ટે પ્રત્યેક વખતે હાજરી આપી ખંત અને અત્યંત ઉત્સાહથી નિષ્કામ ભાવે જીવનભર ભારે સેવા કરી હતી. નિષ્કામ ભાવે સમાજની સેવા કરતા કોઈ પણ મનુષ્યની દ્રઢતા, તેકને ધગશ લાંબા સમય સુધી એક ધારી સ્થિતિમાં જ્યારે સમાજ દેખે ને ત્યારે એના તરફ સ્વાભાવિકપણે પૂજ્ય ભાવ પેદા થાય છે. શું કીધું? કોઈ પણ માણસ નિષ્કામ ભાવે સમાજની સેવા કરે અને ટેક નિયમ એક ધારા રાખીને એ પ્રમાણે જીવન જીવતો હોય ને તો સમાજમાં દરેક વ્યક્તિને એને પ્રત્યે પૂજ્ય ભાવ જાગે. આજે પણ ગામડામાં એવા ભગવાનના ભક્તો હોય નિલેશભાઈ કે એ રસ્તે ત્યાં ગામની શેરીમાંથી નીકળે ને તો કોઈ માણસ બીડી પીતો હોય ને તો બીડી ફેંકી દે. લો, કારણ કે એટલી બધી આમ ધર્મ નિયમ પ્રમાણે એનું જીવન હોય ને એટલે એનો ભાર પડે. એની સામે કોઈ માણસ હલકું વેણ બોલી ન શકે. એટલે તેથી લોકો એઓને સન્માનની દ્રવ્ય આદિ વસ્તુઓ માગ્યા વિના અર્પણ કરે. એટલું નહીં પણ પોતાના ધન્ય ભાગ્ય સમજી પોતાની પુણ્ય કમાઈનો સમયે સદુપયોગ થયો એમ માની મનમાં મહાન સંતોષ અનુભવે.
પરંતુ સમાજની દ્રષ્ટિએ પૂજ્ય મનાયેલ વ્યક્તિમાં જો પૂરી સાવધાનતા ન હોય ને તો પણ હું કંઈક શું એવું મિથ્ય અભિમાન પેસી જવા પામે. એથી સરળતા, નિર્માનીપણું, ઉદારવૃત્તિ અને ગંભીરતા ઇત્યાદિ સદગુણો ક્રમે ક્રમે ઓછા થઈ આધ્યાત્મિક બળ ઘટી જાય છે. હા, પાછું એનું અભિમાન ન આવવું જોઈએ હો. જો તમને એનું અભિમાન આવી જાય તો ધીમે ધીમે બધું કોણ થવા માંડે. મયારામ ભટ્ટનો સરળ અને ગર્વરહિત સ્વભાવ, સેવામાં શ્રદ્ધા, આચાર વિચારની અતિ પવિત્રતા, સત્સંગનો પક્ષ અને મમત્વ ઇત્યાદિ સદગુણો જોઈ શ્રીજી મહારાજ સંતો અને સત્સંગી એના ઉપર ખૂબ જ પ્રસન્ન હતા. જો આટલા સદગુણો આપણામાં આવે ને તો આપણી ઉપર બધાય રાજી થાય. મયારામ ભટ્ટના જીવનમાંથી આ બધું શીખવા જેવું છે હો. એક તો સરળતા જોઈએ, જેમ કે એમ કરે. બીજું ગર્વ રહિત સ્વભાવ હોવો જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. ઈગો કહેવાય ને, ઈગો ઇંગ્લિશમાં ઈગો કહેવાય. પછી સેવામાં શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા, મરતા મરતા નહીં. મરતા મરતા કાન હલાવે એ ભેંસ કોઈ દી બોગણું ન ભર દે એમ કે. આચાર વિચારની અતિ પવિત્રતા, આચાર અને વિચાર બંને પવિત્ર હોવા જોઈએ. આચરણય સારું હોવું જોઈએ અને મનના વિચારો પણ પવિત્ર હોવા જોઈએ. સત્સંગનો પક્ષ હોવો જોઈએ. સત્સંગનો પક્ષ કોને કહેવાય? કોઈ પણ ભગવાનના ભક્તને દુખવતો હોય કે એને વગર વાંકે દુભાવતો હોય તો એવા સમયે પક્ષ રાખે સત્સંગનો. કોઈ ઘસાતું બોલતો હોય, મહારાજ કે એના વેણ ઉપર વેણ લાવું, પરંતુ કોઈ દિવસ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. તો મયારામ ભટ્ટ હતા ને એને સત્સંગનો પક્ષ હતો અને મમત્વ હતું. લો, મમત્વ કોને કહેવાય? કે મંદિરમાં આવ્યા હોય, કોઈ હોય નહીં, આમથી લાઇટ ચાલુ હોય તો તરત બંધ કરી દે. ક્યાંક નળ ચાલુ રહી ગયો હોય તો તરત બંધ કરી દે. જેટલી વસ્તુનો ઉપયોગ જોઈએ એટલો જ યુઝ કરે તો એને મમત્વ કહેવાય. નકર આપણા બાપનું ક્યાં મંદિરનું છે ને ભલે ને બગડતું હોય શું, તો એને મમત્વ ન કહેવાય. લો, મયારામ ભટ્ટની અંદર આટલા સદગુણો હતા, એને કારણે એના ઉપર સ્વામિનારાયણ ભગવાન, સંતો, સત્સંગીઓ બધા જ પ્રસન્ન હતા. સૌ એમનું ઘણું સન્માન કરતા. છતાં ભટ્ટજી ખાસ જરૂરિયાત સિવાય કોઈ પણ પ્રકારનો વિશેષ સંગ્રહ કરતા નહીં. તો પછી માગવાની તો વાત જ ક્યાંથી હોય. લો, ભટ્ટજી એવા હતા કે કોઈ જાતની વસ્તુનો સંગ્રહ નહીં કરવાનો. જીવનમાં જોઈએ એટલી વસ્તુ રાખવાની, બાકી ભેગી કર્યા જ કરે. અમુક માણસો તો બાપુ હા બોલો, અમુક ઘરે જઈને, હું તો એક હરિભગત ઓસ્ટ્રેલિયામાં ઘરે ગયો ને, ત્યાં આગળ ઓલા ચંપલ મૂકવાનું હતું ને, તે મેં કીધું અહીંયા ચંપલ વેચવાની દુકાન શીખશું, એટલા બધા ચંપલ. બોલો, એમાં બહેનોને પાછા જેવા કલરનો ડ્રેસ હોય એવા કલરના ચંપલ પહેરવાના. લો, અમુકના ઘરે તો એટલા બધા કપડાં હોય, સવારે પહેરવા માટે આમ પસંદ ક્યું પહેરશું એના માટે 15-20 મિનિટનો ટાઈમ નીકળી જાય. બોલો, ધ્યાન ભજન કરી શ્રીજી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરવી લેવી એ જ અખંડ દાન હતું. જગતના જીવો મનગમતી માયિક વસ્તુ મળે ને ત્યારે આનંદ પામે અને એનો વિનાશ કે વિયોગમાં વિહવલ બની જાય. પરંતુ મુમુક્ષુ પુરુષો અતિ વિષમ વેળામાં પણ ધૈર્ય ધારણ કરે, શાસ્ત્ર અને મહાપુરુષની રુચિ પ્રમાણે જીવન જીવે છે. આ ન્યાયે મયારામ ભટ્ટ
નાની વયમાં વિધુર એટલે ઘરભંગ થયા હતા. ઘરભંગ થયા. ઘરભંગ એટલે એનું ઘર ભાંગી ગયું એમ નહીં પરેશભાઈ, એના વાઇફ છે ને ગુજરી ગયા. ગુજરી ગયા એટલે ગુજરી બજાર નહીં હો. બોલો, એક ભાઈના પત્ની મરી ગયા તો પછી નનામી બાંધી અને પછી આમ લઈ જતા હતા. હવે દરવાજો હતો ને ત્યાં એક ખીલો હતો તો ઓલી નનામી ભટકાણી, બેન જય શ્રી કૃષ્ણ કે ઊભા થયા. બધા રાજી થયા, પરંતુ એનો પતિ કે એવો કંટાળી ગયો હતો ને એમાં પાસે ઊભી હતી, મરી ગયો ને તે એટલો બધો રાજી થયો હતો. તે મારી જીવતી થઈને જીવી નિલેશભાઈ 6 મહિના સુધી જીવી. પછી મરી ગઈ, પાછી નનામી બાંધી, નનામીને ઉપાડીને એ નનામી આમ લઈને જતા હતા ને જેવો દરવાજો આવ્યો ને તો દોડીને ઓલાને કે ધ્યાન રાખજો, ફરીને જો ભટકાણીને ઊભી થઈ ને તો હું હવે ગુજરી જવાનો. જો ઘર એને જ કહેવામાં આવે છે, સંસ્કૃતમાં એને દારા કહેવામાં આવે. જે તમારા ઘરના છે ને એ જે ઘરમાં રહેતા હોય ને તો જ એને ઘર કહેવાય, નકર એને ઘર ન કહેવાય. વાંઢાને જ કોઈ ભાડે મકાન નથી આપતું, ખબર હે ને તમને? તેથી સગા સંબંધીઓ એને વિશેષ આગ્રહ કરીને કહેવા લાગ્યા કે તમને ફરીથી પરણાવીએ. ત્યારે તેઓએ કહ્યું કે મારા ગુરુ રામાનંદ સ્વામીને પૂછીને જવાબ આપીશ. આને કહેવાય ગુરુની સાથે જીવ જોડ્યો કહેવાય. લો, અત્યારે કોઈ પૂછવા આવે કે ગુરુ લગ્ન કરવા જાવું કે ન જવું, એમ છોકરું લઈને આવે કે લો આને કંઠી બાંધો. તે સગા સંબંધીઓ આગ્રહ કર્યો કે તમે બીજા લગ્ન કરો. તો કે લગ્ન કરવું, પરંતુ ગુરુને પૂછું, ગુરુ હા પાડે તો, ના પાડે તો નહીં જ કરવું એમ. પછી ભટ્ટજી રામાનંદ સ્વામી લોજમાં હતા, ત્યાં પૂછવા માટે ગયા. સ્વામી એ વખતે સભામાં જ્ઞાન ઉપદેશ આપી રહ્યા હતા. ભટ્ટજી પ્રણામ કરી સભામાં બેઠા. ત્યારે સ્વામીએ ચાલુ કથા વાર્તાના પ્રસંગમાં વાત કરી કે અમારી તો રુચિ એવી કે આ જીવાત્મા જગતની મોહજાળ છોડી ભગવાનમાં જોડાય. કોઈ મુમુક્ષુ લગ્ન પ્રસંગે 3 ફેરા ફેર્યો હોય છતાં મારું માને તો હું 4થો ફેરો ફરવા દઉં નહીં. રામાનંદ સ્વામી એટલે ભગવાન જેવા અંતર્યામી સાધુઓ મનની વાત જાણી ગયા. ચાલુ સભા એટલે ચાલુ સભામાં જ પૂછાય નહીં. તો મયારામ ભટ્ટ આવીને સભામાં બેસી ગયા અને મયારામ ભટ્ટ વાતો કરતા હતા ઓલા રામાનંદ સ્વામી. તે વાતમાંથી વાત સ્વામીએ કાઢી કે કોઈ લગ્ન કરવા માટે ગયો હોય, 3 ફેરા ફરી ચૂક્યો હોય ને પછી મને પૂછવા માટે આવે કે ગુરુ મહારાજ 4થો ફેરો ફરું, તો હું ના પાડું. લો, બોલો, એક સિંહના લગ્ન થતા હતા. સિંહના તે એના લગ્નમાં એક ઉંદેડો એવો ઠેકડા મારે ને એવો નાચે, એવો ડાન્સ કરે. તે કોઈકે કીધું કે આ ક્યાં તારો ભાઈ, એના લગ્ન છે, આ તો સિંહ છે અને એના લગ્નમાં તું આટલો બધો કેમ નાચે છે એમ. તો કહે છે કે હું એનો મોટો ભાઈ છું. એટલે તું એનો મોટો ભાઈ કઈ રીતે? તો કે હું લગ્ન પહેલાં સિંહ જ હતો, આ લગ્ન કર્યા એટલે આવો થઈ ગયો છું. લો, સારું દખ તો હશે જો લગ્ન કરવામાં, પણ એ લગ્ન કરવા જાય ત્યારે તમે જુઓ તો એને હાચવે કેટલો. આમ માખી બેવે ને તો ઉડાડી દે, એનું અરવણ હોય ને એમ. ગોદડો લઈને હારે ને હારે ફરે, જ્યાં બેવાનું થાય ને તો એ નીચે બેવા ન દે. બોલો, આટલો બધો હાચવતા હશે કેમ? તમને ખબર હે, ઓલા બકરાને કાપવાનું હોય ને તો પેલા નવરાવે ને બરાબર ખવરાવે.
ભંગાવા માટે ગયો છે. બે ત્રણ દિનો વિચાર કરો કે અમે એ વર ઘોડે ન ચડ્યા તો બોલો તમારે દરરોજ ને માટે વર ઘોડા જ હોય. કાયમ માન સન્માન. તમે વિચાર કરો, જ્યાં જ્યાં કથા થાય ત્યાં અહીંયા બેહો ને અહીંયા બેહો ને આમ કરો ને આમ. એક માંડવાનો ત્યાગ કર્યો તો ભગવાને કેટલા સુખી કરી દીધા કયો હાલ. આજની તારીખે અમને ખબર નથી કે ઘી તેલના ભાવ શું છે કયો છે. ભગવાનની દયાથી કેટલા સુખી થઈ ગયા. અમે મા બાપ ભાઈઓ કે બહેનોને છોડ્યા તો એના બદલે ભગવાને અમને કેટલા બધા મા બાપ આપ્યા. વિચાર કરો, કેટલા બધા બહેનો આપ્યા, કેટલા બધા ભાઈઓ આપ્યા. વિચાર કરો, એક મા બાપને છોડ્યા તો હજારો નહીં લાખો મા બાપ ભગવાને અમને આપ્યા. એટલે રામાનંદ સ્વામી આવી વાતો કરી. મયારામ ભટ્ટ હતા ને હોશિયાર હતા. સમજી ગયા કે ગુરુદેવ તો પહેલાં લગ્નમાંય 3 ફેરા ફરી ચૂક્યો હોય તોય પૂછવા આવે તો હું ના પાડું. આ તો બીજા લગ્નનું પૂછવા આવું શું? હવે ગુરુને પૂછાય જ નહીં. ગુરુની રુચિ જાણી ગયા. પછી તો 2 દિવસ વાતો સાંભળી, જીવનભર બ્રહ્મચર્ય વ્રત પાડી સત્સંગની સેવા કરવી એવી દ્રઢ પ્રતિજ્ઞા લઈને ઘરે આવ્યા. આમ પૂજ્ય પુરુષોની ઈચ્છાને નિસંશયપણે તત્કાળ ગ્રહણ કરી જિંદગી પર્યંત વિષયોનો ત્યાગ કરી દેવો એ કાંઈ નાની સૂની વાત નથી. અનેક વાર સમજણપૂર્વક ઉપદેશો સાંભળવા છતાં માણસનું હૃદય રંગાતું નથી. ત્યારે અહીંયા ફક્ત ગુરુએ પોતાની રુચિ દર્શાવી, એ પણ હર્ષ સાથે સ્વીકારી લીધી. એ કેટલી બધી મહત્વની વાત છે. કોઈ પણ ટેક નિયમ વગર પ્રતિજ્ઞા પ્રમાણે જીવનભર બરાબર રહેવું એ તલવારની ધાર ઉપર રહેવા જેવું અતિ અઘરું કામ છે. મનની ખૂબ દ્રઢતા જોઈ, પૂર્ણ શ્રદ્ધા અને મહાપુરુષોની કૃપા, આ 3 વસ્તુ હોય ને તો જ અંત સુધી એક સ્થિતિમાં રહી સંયમ પાડી શકાય છે. અતિ ઉત્કટ ઈચ્છા અને તીવ્ર શ્રદ્ધા હોય તો અવશ્ય અનુકૂળ સહાય પણ મળી રહે અને ધારેલું કાર્ય સફળ થાય. મયારામ ભટ્ટે જીવનભર બ્રહ્મચર્ય પાડવાનો નિયમ લીધું, પણ જગતના વાતાવરણની અસર, અંતઃશત્રુઓની અસર, સંકલ્પ વિકલ્પનું બળ, આ 3 બાબતથી કોઈ પણ વખતે મનમાં જરા વિક્ષેપ જેવું થઈ આવતું. કારણ કે યુવાની હતી એટલે સહજ છે કે એવા ઘાટ સંકલ્પ થાય. સમાજ વચ્ચે રહેતા હોય તો મયારામ ભટ્ટને એમ થાય કે સારું જિંદગી પાર પડશે કે નહીં પડે, વચમાં કાંઈ વિઘન તો નહીં થાય ને. એમાં બરોબર એક પ્રસંગ એવો બન્યો કે રામાનંદ સ્વામી માણાવદરમાં હતા અને શ્રાવણ સુદ પૂર્ણિમા આવી. શ્રાવણ સુદ પૂર્ણિમા એ બ્રાહ્મણોનું મોટું પર્વ કહેવાય. તે દિવસે સંપ અને ધર્મસૂચક અને પરસ્પર પ્રેમ ભાવના પ્રતિકરૂપ રક્ષાબંધનની ક્રિયા બ્રાહ્મણો કરે. એ પ્રણાલિકા પ્રમાણે ભટ્ટજીએ પોતાના ગુરુ રામાનંદ સ્વામીને પણ એ દિવસે રાખડી બાંધી. હું તમને એ કહેવા જઈ રહ્યો હતો, કેવા સમર્થ ગુરુ રાજી થાય તો તમે વિચાર કરો કે એના કેવા કામ થતા હોય. હવે રામાનંદ સ્વામીને રાખડી બાંધીને ત્યારે સ્વામીએ કહ્યું કે ભટ્ટજી, આજે તમને સૌ શીખ આપે તો અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારા હૃદયમાં દ્રવ્ય કે સ્ત્રી સંબંધી અશુભ ઘાટ નહીં થાય અને તમે દ્રવ્ય અને સ્ત્રીમાં બંધાઈશો નહીં. આ રીતે રામાનંદ સ્વામીને આશીર્વાદ પછી ભટ્ટજીના હૃદયમાંથી દોષો નિર્મળ થઈ ગયા, પરમ શાંતિ થઈ ગઈ. અને કહેવાય છે કે ગુરુદેવ રામાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા
ત્યારથી એને કોઈ દિવસ સ્ત્રી સંબંધી ગાઢ સંકલ્પ ન થયો. વિચાર કરો. મયારામ ભટ્ટ વગેરે કેટલાક ભક્તો રામાનંદ સ્વામી અધિક કોઈને માનતા નહીં, પરંતુ જ્યારે સહજાનંદ સ્વામીના અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપો જોયા ને ત્યારે કોઈ અવતારી મહાપુરુષ એમ મનાઈ. રામાનંદ સ્વામીના અક્ષરવાસ પછી ભગવાન સ્વામિનારાયણે સમાધિનું પ્રકરણ ચલાવ્યું હતું. એમાં પાત્ર કે કુપાત્ર હર કોઈ જીવોને સમાધિ થઈ જતી, અને એ સમાધિમાંથી જાગૃત થયેલા માણસો આ લોક પરલોકની ભારે આશ્ચર્યજનક વાતો કરતા. એટલે ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. એમાં પાછું પાત્ર હોય તો ભલે, કુપાત્ર હોય તો ભલે, કોઈ પણ હોય, ભગવાનની દ્રષ્ટિ પડે સમાધિ થાય. વિચાર કરો. માણસોને સમાધિ કરાવતા એટલું નહીં, પશુ પંખીને સમાધિ કરાવતા. લો, મારા સરદારમાં તળાવ છે, ત્યાં નાહવા માટે ગયેલા, તો ત્યાં માછલાઓ બહુ હતા એ તળાવમાં. તે ભગવાને આમ ચપટી વગાડીને તો બધા માછલાને સમાધિ થઈ ગઈ. વિચાર કરો. તેમ છતાં પાટ મરી ગયેલા હોય ને માછલાઓ બધા પડ્યા છે. તે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, હમણાં ઓલા સમડા આકાશમાંથી આવશે ને બધા માછલાને ઉપાડી જાય છે. મહારાજ કહે છે કે બધાની જો જીવન દોરી કોના હાથમાં છે? મહારાજ, એ તો તમારા હાથમાં છે. ભગવાને ફરીને ચપટી વગાડી, ત્યાં બધા જ માછલાઓ પાણીમાં ચાલ્યા ગયા. માછલાઓને સમાધિ કરાવેલી. એ પંચાળામાં મગરોને સમાધિ કરાવેલી. આજ પણ પંચાળામાં મગરિયો ગુનો પ્રસાદીનો છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાને મગરોને સમાધિઓ કરાવેલી. નાના ઘનશ્યામ અયોધ્યામાં હતા, માકડાને સમાધિ, વાંદરાને સમાધિ કરાવેલી. લો, વાંદરાને. એક વખત મયારામ ભટ્ટ માંગરોળ બંદરમાં શ્રીજી મહારાજ સમાધિ કરાવે એ જોવા માટે ગયા, અને ત્યાં મહારાજે ઘણા સાધુઓને સમાધિ કરાવવા માટે ભજનમાં બેસાડેલા. ભટ્ટજી પગે લાગીને બેઠા. એટલે મહારાજ કે તમારે સમાધિ જોવી હોય ને, ભગવાનના દર્શન કરવા હોય ને, તો આ સાધુની જોડે બેસી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભજન કરો. ત્યારે ભટ્ટજીએ સૌની સાથે ભજન કરવા માંડ્યું. ત્યાં તો પોતાના નાડી પ્રાણ તણાવવા લાગ્યા, જીવાત્મા ઊંડો ઉતરવા લાગ્યો. મનમાં ભય લાગ્યો કે આ તો મને કંઈક જાદુ કર્યું લાગે. એ ધારીને તુરત ભજનમાંથી ઉઠી મંદિર બહાર આવી, વાવમાં જળ સીંચી મોઢું ધોવા લાગ્યા. મહારાજ કે ભટ્ટજી કેમ ઉઠ્યા? ભજનમાં બેસો, ભજનમાં. ત્યારે ફરીથી ભજનમાં બેઠા. ત્યાં તો વળી નાડી પ્રાણ તણાવવા લાગ્યા ને તેથી પાછા ભજનમાંથી ઉઠી ગયા. આ રીતે 4 વખત મહારાજે ભજનમાં બેસાડ્યા, પણ વખતો વખત ઉઠીને બહાર આવી જતા. ને આ બધું જોઈને મયારામ ભટ્ટને એમ થયું કે રામાનંદ સ્વામી હતા ત્યારે આવું કંઈ થતું નહીં હો. એ સૌ સુખેથી ભજન કરતા. આ નવા બ્રહ્મચારીએ તો સત્સંગની પ્રથમ બહુ ફેરફાર કરી નાખ્યો. યોગ સાધના કરીને કરીને કેટલાય હેરાન થઈ જાય ને તોય પણ સમાધિ થતી નથી. જેને તેને થઈ જાય, કઈ રીતે સાચું મનાય અને આવું કેમ ચલાવી લેવાય? ભટ્ટજીના મનમાં સાચી લાગણી હતી, સત્સંગનું ખરું મહત્વ હતું ને, એટલે એ ફક્ત વિચાર કરીને બેસી ન રહ્યા હો. પણ સૌના મોટેરા મુક્તાનંદ સ્વામી ભુજ હતા એ વખતે, તો ત્યાં પગપાળા ચાલી પહોંચ્યા અને બધી વાત મુક્તાનંદ સ્વામીને કરી. મુક્તાનંદ સ્વામી તત્કાળ ત્યાંથી આવ્યા, બધી પરિસ્થિતિ નિહાળી. પ્રથમ તો મહારાજને ખૂબ ઠપકો આપ્યો, પરંતુ 2-5 દિવસમાં જ્યારે પોતાને સાચી વસ્તુ સમજાણીને ત્યારે તેઓ પોતે સહજાનંદ સ્વામીના અનન્ય શિષ્ય થયા. આ બધું નજરે જોઈને મયારામ ભટ્ટ પણ ચુસ્ત શિષ્ય બની ગયા. લો, મયારામ ભટ્ટના માતૃશ્રીને સહજાનંદ સ્વામીનો નિશ્ચય બરોબર હતો. શું કીધું? મયારામ ભટ્ટ એના માં, એને ભગવાનનો નિશ્ચય બરોબર હતો. મામાં હોય તો જ દીકરામાં આવે. હંમેશા ભજન સ્મરણ કર્યા કરતા. એક વખતે એમને ઘણા દિવસથી શ્રીજી મહારાજ દર્શન થયેલા નહીં, કારણ કે મોટી ઉંમર થઈ ગયેલી, ભગવાન ત્યાં આવેલા નહીં. તો બહાર ઉત્સવ સમય કરે તો મોટી ઉંમર હોય એટલે ચાલીને બહાર ત્યાં જઈ શકે નહીં. ઘણો સમય વીતી ગયેલો એટલે માજીને ભગવાનના દર્શન નહીં થયેલા.
તેથી બોલ્યા કરે કે અરે મને મહારાજના દર્શન ક્યારે થશે એમ વિચાર કરીને ઉદાસ થઈ ગયા. આમ વારંવાર વિચાર કરીને ઉદાસ રહ્યા કરે. ખાવું પીવું પણ પૂરું ખાય પીવે નહીં. કોઈ વાર રાત્રિમાં રુદન પણ કરે. એકવાર તેઓ રાત્રિએ ઘરના કમાડ વાસી ધ્યાન કરવા બેઠા. જાજી વાર સુધી ધ્યાન કરી આંખ ઉઘાડીને ત્યાં ઘરમાં શ્વેત શીતળ અને શાંત એવા તેજમાં શ્રીજી મહારાજના દર્શન થયા. આવી લગ્ન ભગવાનની લાગે ને ભગવાનના દર્શન ન થાય તે દી આ રીતે રડવા માંડે તો એને ભગવાન દર્શન દેવા માટે આવે. લો આનંદ મુક્તોએ સહિત શ્રીજી મહારાજના દર્શન કરી તેઓ અત્યંત આનંદ પામ્યા. સ્તુતિ કરીને કહેવા લાગ્યા, મહારાજ મને તમારી દાસી જાણીને અહીં રહો. એ વખતે મૈયારામ ભટ્ટે ઘરમાં પ્રકાશ જોયો ને કમાડ ખોલીને અંદર ગયા ત્યાં તો તેજના સમૂહમાં મહારાજના દર્શન થયા. પગે લાગીને કહ્યું, બહુ દયા કરી દર્શન દીધા. મહારાજ કે તમારા માતૃશ્રી ઘણા દિવસથી પ્રાર્થના કરતા હતા તે ભાવથી ખેંચાઈને આવ્યા છે. લો પછી તુરંત અંતર્ધાન થઈ ગયા. તે જોઈને મૈયારામ ભટ્ટ ઘણું આશ્ચર્ય પામ્યા. આ બનાવ પછી મૈયારામ ભટ્ટને સર્વોપરીપણાનો પાકો નિશ્ચય થઈ ગયો. ત્યાર પછી એમને સત્સંગની સેવા કરવા માટે કમર કસીને તૈયારી કરી. છેવટ સુધી એક સરખી રીતે શ્રીજીની ઈચ્છા પ્રમાણે ખૂબ ભાવપૂર્ણ સેવા કરી. લો મૈયારામ ભટ્ટના માતૃશ્રીને પણ ભગવાન પ્રત્યે આવો પ્રેમ હતો કે ભગવાનના દર્શન ન થાય તો ઘેલા જેવા થઈ જાય. કેદી ભગવાનના દર્શન થાય છે, કેદી ભગવાનના દર્શન થશે. કોઈ દે આપણને આવું દુઃખ થયું કે અઠવાડિયામાં એકવાર ઘનશ્યામ મહારાજના દર્શન ન થયા. ઓહો રાતે પથારીમાં પડ્યા, ઊંઘ ન આવે, રોવા મીંડા હોય એવું બન્યું કોઈ દી? હે આપણી તો બાપા વાત જ થાય એવી નથી. શ્રીજી મહારાજ મૈયારામ ભટ્ટને જ્યાં મોકલે ને ત્યાં પ્રેમથી જતા. હો પ્રેમથી, વેઠ નહીં કરવાના. જે સેવા બતાવે ઉત્સાહથી કરતા. મહારાજની સાથે 2-4 મહિના રહીને અંગત સેવા પણ કરતા. હો સત્સંગમાં 20 ઉપરાંત જુદે જુદે સ્થળે સદાવ્રત ચાલતા. એમાં અનાજ વગેરેની જરૂર પડતી તે ઉઘરાવવા માટે પણ ભટજી ગામડાઓમાં ફરતા. પોતે ધર્મ નિયમમાં બહુ દ્રઢ, આચાર વિચારની ખૂબ કાળજી રાખતા. કોઈના હાથનું જળ કે રાંધેલું અન્ન લેતા નહીં. શું કીધું? હાથે બનાવવાનું, કોઈના હાથનું જમવાનું નહીં. બોલો આવા પવિત્ર બ્રાહ્મણ હતા. સાથે દોરી લોટો રાખતા. પોતે જાતે પાણી સિંચી લાવી, હાથે રસોઈ બનાવી, ઠાકોરજીને ધરી પછી જ જમતા. લો દોરી લોટો બહાર ગામ જાય ને તો દોરી લોટો હારે જ હોય. જ્યાં કૂવો આવે ત્યાં પાણી સિંચી લેવાનું. દોરી લોટો એની મુસાફરી ખરી એમ કે સમય ઉત્સવમાં આવ્યા હોય કે શ્રીજી મહારાજની સાથે ફરતા હોય, અગર ઘેર હોય, પણ આ નિયમ એમણે છેવટ સુધી પાડ્યો હતો. છેવટ સુધી. ગેરસમજથી અથવા ઓછી સમજણથી કોઈ સત્સંગનો અવગુણ કે અભાવ લઈને પાછો પડી ગયો હોય, કોઈ વ્યવહારિક મુશ્કેલીને લીધે ધર્મ નિયમમાં શિથિલ થઈ ગયો હોય, અથવા હર્ષશોક માન અપમાન ધન નાશ સ્ત્રી પુત્ર આદિના મરણ વખતે ગમે એ કારણે સત્સંગમાંથી પાછો પડી ગયો હોય ને અને ના હિંમત બની ગયો હોય, એને પ્રેમથી સમજાવી બનતી દરેક જાતની મદદ આપી અપાવી એના દિલમાં સત્સંગનો રંગ કાયમી ટકી રહે એવી દ્રઢતા થાય ત્યારે જમતા. લો ત્યારે જે બેસે કોઈ પણ હરિભગત હોય અને અચાનક કંઈ દુઃખ આવી પડ્યું હોય ને તો એની પાસે જાય, મદદ કરે. આ રીતે તન મન અને ધન અને સારી વાર્તા કરી સહાય આપી સાધારણ માણસને પણ સન્માર્ગે વાળી ભગવત પરાયણ કરવા એ ભટ્ટજીના જીવનનું મુખ્ય કાર્ય હતું. મેન કામ આ હતું. આપણું કેમ મેન કામ છે સવારે ઉઠે એટલે સ્ટોરે જતું રહેવાનું. એક વખત મૈયારામ ભટ્ટ અને એના ભાઈ ગોવિંદરામ એ ભાઈને વિચાર થયો કે આપણે કંઈક વેપાર કરીએ. લો
ગ્રસ્ત હોય એને તો કંઈક કામ કરવું જોઈએ. હો, નવરું બેઠું ન રહેવાય. વિદુરજી નીતિની અંદર ના પાડીશ. નવડો માણા નખોદ વાળે એમ કહે છે ને. ગ્રસ્તો એ તો કાંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ. તો બે ભાઈ હતા. એકનું નામ શું હતું? મયારામ ભટ્ટ. બીજાનું નામ શું હતું? ગોવિંદરામ. યાદ રહેશે ને? ગોવિંદરામ અને મયારામ ભટ્ટ બે ભાઈ હતા. તો એને વિચાર થયો કે આપણે સંસારી છે માટે કાંઈક કમાવું તો જોઈએ એમ. તમને ઘરે કોઈ મંગળદાસ પૂછવા આવે કે આજે અમારા તરફથી રસોઈ રાખજો એમ. એટલા માટે ગ્રહસ્થોએ કમાવવું જોઈએ. તો શું કરીએ? તો કે વેપાર કરીએ. પછી રાત્રે કથા કીર્તન ધ્યાન ભજન વગેરે પોતાના નિત્ય નિયમથી પરવારી વિચાર કરવા બેઠા કે અનાજનો વ્યાપાર આપણો જાણીતો છે એટલે ઠીક પડશે. થોડી મૂડી હશે તો પણ અમુક બગાડ બાદ કરતાં આટલો નફો તો મળશે. પરંતુ ધંધો સારો છે પણ આ ધંધામાં હિંસા બહુ થાય. હિંસા એ આપણને પોસાય છે નહીં. પછી ઘી તેલ વગેરે રસોનો વેપાર કરીએ પણ એ બ્રાહ્મણને માટે નિષેધ છે. કાપડનો આપણને અનુભવ નથી તેથી અજાણ્યા ધંધામાં ફાવશે નહીં. આ રીતે દરેક ધંધાના ગુણદોષના અને નફાખોટના વિચાર કરતા સવારના 4 બજાનો સમય થઈ ગયો. હાઈ જે બેઠા હતા કયો ધંધો કરશું. હવે ના 4 વાગ્યા. એનો ખ્યાલ રહ્યો નહીં. ત્યાં તો કુકડો બોલ્યો. મયારામ ભટ્ટે પૂછ્યું, ગોવિંદરામ આ શું થયું? તો કે ભાઈ 4 વાગ્યા. મયારામ ભટ્ટ કે વેપાર કરવાની હજુ વાત કરીએ છીએ તે આખી રાત્રિ પ્રભુ ભૂલ્યા તો પછી માલ ઘરમાં આવશે ત્યારે શું થશે? અત્યારે જે રીતે ધ્યાન ભજન સેવા થાય છે એ વેપાર કરીશું એટલે નહીં થાય. એ આટલા અનુભવથી ચોક્કસ થાય છે. માટે પ્રભુના ધ્યાન ભજનમાં હાનિ પહોંચાડી એવો લાભ ગમે એવો હોય તો પણ આપણે ન જોઈએ. જેનાથી કાયમને માટે સુખ મળતું રહે અને જન્મ મરણથી રહિત થઈ જઈ એ જ ખરો લાભ છે. વળી જોઈએ એટલા અન્ન વસ્ત્ર તો પ્રભુ દયાથી મળી રહેશે. માટે હવે આપણે બીજી કાંઈ પણ પ્રવૃત્તિ કરવી નહીં. આ પ્રમાણે ચોક્કસ કરી જિંદગી પર્યંત વ્યાપાર ન કરો એવી પ્રતિજ્ઞા લીધી લો. હવે આજુબાજુ ચોતરફના ગામડામાં મયારામ ભટ્ટની સારી એવી પ્રતિષ્ઠા. ઘણા ખેડૂત ભાઈઓ એમના ખાસ સંબંધવાળા હતા એટલે એમને અનાજ લેવું દેવું એમાં બિલકુલ ખોટ નહોતી. ઓછી મૂડીએ દેખીતી રીતે લાભ મળે. છતાંય આત્મકલ્યાણની સાધનામાં હાનિ કરતા જાણી સદંતર વ્યાપારનો ત્યાગ કર્યો. આ રીતે જેનાથી હાનિ થવા સંભવ હોય એવી દેખીતી રીતે લાભવાળી બાબતનો પણ ત્યાગ કરો ને એ કોઈ સામાન્ય વાત નથી હો. હવે જોઈજો હવે પ્રામાણિકતા મયારામ ભટ્ટની. એક વખત કોઈ સત્સંગી બાઈ પગમાં પહેરવાનું કડલું વોટ ઇઝ ધીસ કડલું? પહેલાંના સમયે બહેનો કડલા પહેરતા. એ 500 ગ્રામમાં માથામાં એક ઠોક્યું હોય ને તો માથું ફૂટી જાય. હવે તો કડલા નીકળી ગયા ને. બહેનો પહેરે છે કડલા? નથી. રાજસ્થાનમાં બહેનો પહેરે હજી હો. રાજસ્થાની બહેનો હોય ને એ કડલા એના પગમાં હોય છે. સુહાસની ભાભીએ જે બ્રહ્માનંદ સ્વામી મૂડી મંદિર કરતા હતા ને ત્યારે જરૂર પડી રૂપિયાની તો એ વખતે સુહાસની ભાભીએ પોતાના પહેરેલા એ જે કડલા આપેલા છે આજ પણ છે તોડા કડલા. તો એક પ્રકારનું ઘરેણું મયારામ ભટ્ટને ત્યાં મૂકી પૈસા લઈ ગયેલા અને 2-3 મહિના વીતી ગયા પણ બાઈ એનું ઘરેણું લેવા આવી નહીં. એક દિવસ ભટ્ટજીએ પટારામાં જોયું તો એક કડલું જોયું પટારો. હવે પટારા નીકળી ગયા. હા, તિજોરી આવી ગઈ. પેલા પટારા મંદિરોમાં જૂના છે પટારા જેવો. ત્યાં ગઢપુર દાદા ખાચરના દરબારગઢમાં જાય છે ને તો ત્યાં પટારા પડ્યા છે. લાકડાના મજબૂત આવતા હો પટારા. તો હવે એક કડલું જોયું
તેથી પોતાને વિચાર થયો કે કડલું એક ન હોય, પગમાં કડલા પહેરવા માટે જોડી જ હોવી જોઈએ. ભાઈ અચાનક આવીને માગશે તો હું શું કહીશ? ભાઈ પોતાના પૈસા ખર્ચી હોની પાસે એટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવીને રાખ્યું. એક દિવસ બાઈ પોતાનું કડલું લેવા આવી ને કહ્યું, લો તમારા પૈસા, લાવો મારું કડલું. એટલે ભટ્ટજીએ બેવું કડલા બાઈ પાસે મૂક્યા. બાઈ કહે, મારું તો એક જ કડલું છે, વિચાર તો કરો. ભટ્ટજી કહે, તારા દીકરાના સોગંદ ખા. સામે બાઈ પણ કેટલી પ્રામાણિક એમ. નગર ભટ્ટજીએ બે આપ્યા, હા સારું કર્યું લો, એ લઈને જતી રહી ભાઈ. તો પણ બાઈ પણ પ્રામાણિક એટલી. ભટ્ટજીને કહે છે કે મેં તો તમને એક જ આપેલું છે. તો ભટ્ટજી કહે, તમે ખોટું બોલો છો, તમે તમારા દીકરાના સોગંદ ખાઓ તો માનું કે તમે એક કડલું આપ્યું, નકર બે જ આપ્યા હોય. ત્યારે બાઈ કહે, મારા દીકરાના સોગંદ છે કે મેં તમને એક જ કડલું આપ્યું હતું. પહેલાંના માણસો સોગંદ ન ખાતા બહુ, અત્યારે તો વાતમાં સોગંદ ખાતા કરે. બોલો. પછી એનું એક કડલું પાછું આપ્યું, લઈને બાઈ ઘરે ગઈ. ભટ્ટજી આવા ઉદાર દિલના, નીતિવાળા અને ભારે ચુસ્ત હતા. તેથી તેઓ સ્ત્રી દ્રવ્ય વગેરે કોઈ પણ માયિક પદાર્થના પ્રસંગમાં આવવા છતાં જરાય પણ બંધન પામતા નહીં. સાંસારિક રીતે માણસ ગમે એટલો ગુણિયેલ હોય, ઢનાઢય વિદ્વાન કે સત્તાધીશ હોય, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ એનું કંઈ વિશેષ મહત્ત્વ ગણાતું નથી. નિર્દોષ, નિષ્કામ અને સતત પરોપકાર પરાયણ એવા એકાંતિક ભગત ભક્તોની સ્થિતિ સર્વથી અધિક આદરને પાત્ર મનાયેલી છે. છતાં જેની દ્રષ્ટિ માયિક છે તેઓ તો દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. આ ન્યાયે પોતાની દ્રષ્ટિને સાધારણ દેખાતા ઉચ્ચ કોટીના ભક્તોનો પણ યથાર્થ મહિમા સમજી શકતા નથી. પણ જ્યારે એવો પ્રસંગ બને ને ત્યારે લૌકિક રીતે ગમે એવા મોટા હોય તેઓય પણ ભક્તો કે સંતોના ચરણમાં નતમસ્તક બને છે. તો વાલા ભક્તજનો, મયારામ ભગતનું ચરિત્ર, એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે. એવા સદાચારી ભગવાનના મહાન ભગત એટલે મયારામ ભટ્ટ. લો, તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી તો એમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. વિચાર તો કરો. એ સમયે નહીતર હજારો બ્રાહ્મણ જ્ઞાતિમાં ભક્તો હતા, છતાંય ગ્રહસ્થની વાત આવી ત્યારે ભગવાને મયારામ ભટ્ટનું નામ લખ્યું. એના ઉપરથી ખ્યાલ આવે કે મયારામ ભટ્ટ ભલે ભણેલા ઓછું હશે પરંતુ પવિત્ર હતા, સદાચાર પરાયણ જીવન જીવતા હતા, નીતિપરાયણ એમનું જીવન હતું. એવા મહાન ભગવાનના ભગત. તો વાલા ભક્તજનો, બાકીનું જીવન ચરિત્ર આપણે શનિવારની સભામાં શ્રવણ કરીશું. આજ તો આપણે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એટલે આજે આપણે ગુરુજનોનું પૂજન કરવાનું છે. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતો માટે ગુરુની સ્થાપના કરી. ધર્મ કુળની અંદર એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી. આ મંદિરનું નામ જ શું છે? મૂળીધામ. તો મૂળીધામ બનાવ્યું કોને? બ્રહ્માનંદ સ્વામી. તો આપણા બધાયના આદ્ય ગુરુ એટલે કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી. લો, એમાંય અમે બધા તો પાછા બ્રહ્માનંદ સ્વામીની પરંપરાના સાધુ છે. લો, અમારો છેડો ઠેઠ બ્રહ્માનંદ સ્વામીને અડેલો. એની અમે 7મી 8મી પેઢી થઈ. તો વાલા ભક્તજનો, આજે આપણે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી
આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામીનું પૂજન કરીશું, ગુરુજનોના ચરણોમાં વંદન કરીશું અને પ્રાર્થના કરીશું કે અમારું જીવન કાયમને માટે ભગવદ પરાયણ રહે. તમે જે રીતે જીવન જીવી અને ભગવાનને રાજી કર્યા એ પ્રમાણે અમારા સૌનું જીવન બની રહે એવી અમારા ઉપર આજના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે એ ગુરુજનો અમારા ઉપર એવી દયા કરજો, અમીમય કૃપામય દ્રષ્ટિ વર્ષાવતા રહીજો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણદેવ, શ્રી નારાયણ દેવ, રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો, વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી શ્રી તથા નિજ સભામાં પધારેલા સૌ હરિના લાલીલા હરિભક્ત ભાઈઓ બહેનોને જય સ્વામિનારાયણ. આજ ખૂબ જ પવિત્ર દિવસ એવો ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એ અન્વયે સ્વામીએ આપણને માયારામ ભટ્ટને જે જીવનચરિત્ર સંભળાવ્યું અને ખૂબ જ રસપ્રદ રહ્યું, તો એ બદલ આપણે સ્વામીને તાળીઓથી વધાવીએ. ગુરુ પૂર્ણિમા, ગુરુ વિના જ્ઞાન નહીં. અને આપણે કાયમ બધા ગાતા હોઈએ છીએ કે પહેલું વંદન માત પિતાને, બીજું વંદન ગુરુજી તમને. જીવનમાં ગુરુજી દરેક સ્ટેજે હોય. નાનપણમાં આપણા મમ્મી પપ્પા હોય ત્યાં એ આખી જિંદગીના, સ્કૂલમાં જઈએ એટલે પહેલો એકડો શીખવાનાર ગુરુ, એ પછી મંદિરમાં જઈએ એટલે જે સંત હોય એ આપણા ગુરુ. અને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો જે આપણે શ્રીજી મહારાજે આપણને ધર્મકુળ આપ્યું એ આપણા કાયમી ગુરુ કહેવાય, આધ્યાત્મિક ગુરુ. એટલે આમ જીવનમાં દરેક સ્ટેજે આપણને ગુરુ મળતા હોય તો એનું આપણે માન સન્માન કરતા હોઈએ. સામાન્ય જીવનમાં ગુરુ શબ્દનો ઘણી રીતે ઉપયોગ થાય કે આ તો ગુરુ છે, એટલે એ કહી જાતો છે એટલે ગુરુ કહીએ કે આ તો ગુરુ છે. સામાન્ય બધા યંગસ્ટર ઊભા હતા, વાત કરતા હતા કયા ગુરુની, પેલા ગુરુ. એટલે એ આખી જુદી વસ્તુ છે. પણ આપણા માટે આજે તો આ વ્યાસપીઠ ઉપર બેઠા એ જ આપણા ગુરુ અત્યારે હાલ, એમને એક વખત તાળીઓથી વધાવીએ. એટલે પ્રથમ તો આજે આજની સભાના યજમાન પણ શ્રી મનીષભાઈ તથા પારુલબેન પટેલ, તો મનીષભાઈને અહીંયા આહુત કરીશ કે તેઓ પ્રસાદીનો હાલ ગ્રહણ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે એ જ રીતે સ્વામીએ હમણાં વાત કરી કે ભાઈ આપણા સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ અત્યારે આપણા આચાર્ય મહારાજ શ્રી કૌશલ્ય પ્રસાદ, અને એ જ રીતે જે નંદ સંતો છે જેને આપણું આ મંદિર બનાવ્યું, એમાંય ખાસ બ્રહ્માનંદ સ્વામીનું પણ આપણે ત્યાં ફોટો મૂક્યો છે, તો એમનું પણ આજે આપણે એ બંનેનું આજે આપણે પૂજન કરવાનું છે. તો પૂજન માટે હું પ્રથમ આપણે સ્વામીને વિનંતી કરું કે તેઓ આવે અને સાથે મનીષભાઈ પણ જોડે આવે, આજના જે યજમાન છે તે. ત્યારબાદ વડીલ હરિભક્તો, ત્યારબાદ આપણે પાછળથી બધા જે બાકીના હરિભક્તો છે એ પૂજન કરીશું. અને બહેનોએ પૂજન કરવાનું નથી, કારણ કે આપણે જે મર્યાદા ધર્મે સ્થાપેલી છે એને અન્વયે આપણે એમનું પૂજન કરવાનું રહેતું નથી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અને ત્યાં સુધી આપણે સાઈડમાં આપણે ધૂન બોલીશું, બરાબર વિજયભાઈ? ધૂન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વાલા સ્વામિનારાયણ 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 સ્વામી ઘનશ્યામ મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાટ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર વ્રત નિજ કુળતનુ ધારી પ્રભુ નિજ કુળતનુ ધારી પામર પતિ તવોદાર્યા પામર પતિ તવોદાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નવગમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ
કાળ કરમથી ચોટે કુટુંબ સહિત તરસી પ્રભુ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ પુનરાવચન જય રાધે ગોવિંદ પુનરાવચન જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ